નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ધ્વજા પૂજા અને દેશભરમાં સુખ શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી, સાથે દેશનું નામ વિશ્વભરમાં ઉભરાઈ રહે અને ભારતના ધ્વજા પતાકા વિશ્વમાં લહેરાય તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતભરના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી છે। દેશનું વિશ્વમાં નામ રોશન થઈ રહ્યું છે। તમામ ક્ષેત્રમાં આજે ભારતીય પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ જ રીતે દેશ દુનિયામાં ભારતનું નામ રોશન થાય તેવી પ્રાર્થના કરી હતી। પહેલો સોમવાર ખૂબ પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું। ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ। આજે ગુજરાત સુરક્ષિત હોય, દેશ સુરક્ષિત હોય તો એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થ સ્થાનો, દ્વારકાધીશથી માંડી અને કામાખ્યા માતા, અંબા માતા, આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે, સુરક્ષિત છે। ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા પતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના। તો શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, તેને લઈને અંબાજી વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। જ્યારે ભાદરવી પૂનમના મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મેળા પહેલા જ સંઘનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સુંદરડાથી અંબાજી ખાતે દંતવંત યાત્રા કરતો સંઘ અંબાજી આવી પહોંચ્યો। આ સંઘમાં 300થી વધુ માઈ ભક્તો જોડાયા। છેલ્લા 20 વર્ષથી આ સંઘ અવિરતપણે અંબાજી આવી રહ્યો છે। સુંદરના ધામથી અલ્પેશ બાવજી આ સંઘ લઈને અંબાજી આવતા હોય છે, ત્યારે આ વખતે ભાદરવી પૂનમ પહેલા જ આ સંઘ શક્તિપીઠ અંબાજી આવી પહોંચ્યો। આ સંઘ અંબાજી ખાતે પહોંચતા સમગ્ર અંબાજી મંદિર બોલ માંડી જય જય અંબેથી ગુંજી ઉઠ્યું હતું। મંદિર દર્શન કરી ગબ્બર ખાતે જ્યોતના દર્શન કરવા પહોંચશે। યાત્રાધામ અંબાજી બોલ માંડી અંબે છે જય અંબે નાદ સમગ્ર અંબાજી મંદિરનું ચાચર ચોક ગુંજી ઉઠ્યું હતું। દંડવટવાળી મહાકાળી હરસિદ્ધિ માતાજીના પરમ ભક્ત એવા અલ્પેશ બાપજી વર્ષોથી અંબાજી અને પાવાગઢ દર વર્ષે ચૈત્ર મહિનો હોય અને ભાદરવા મહિનાની શરૂઆતમાં દર વર્ષે અંબાજીથી સુંદરણાથી અંબાજી આ રીતે દંડવત કરતા માતાજીના પગથિયા સુધી દંડવત કરતા દર સાલ આવે છે અને તે પોતાના ભક્તો માટે આવે છે। કોઈના માટે નહીં, પોતાના ભક્તો માટે। ભલે તાપ હોય, તડકો હોય કે વરસાદ હોય, ભલભલા તડકાની અંદર પણ આવી આકરી કસોટી કરીને માતાજી આકરી કસોટીમાંથી પસાર થાય છે અને ભક્તો માટે આવે છે। સંઘના કેટલા યાત્રિકો છે અને કેટલા વર્ષથી આવે છે? સંઘમાં લગભગ ઓછામાં ઓછા 300થી 400 માણસો હશે અને છેલ્લા 22 વર્ષથી આવે છે અહીંયા। તો આ તરફ વાલોડથી સમાચાર આવી રહ્યા છે। વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં 2 વ્યક્તિઓ એરલિફ્ટ રીતે ફસાયા હતા, જેનાથી એ લોકોને એરલિફ્ટ કરાયા હતા અને વાલોડ તાલુકાના બહેજ ગામ નજીક નદીમાં પશુપાલન અર્થે ગયેલા 5 પૈકી 2 લોકો ફસાયા હતા, જેઓને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા હતા। વાલોડ પ્રશાસન એલર્ટ મોડ પર છે। બંને ઇસમોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।
તો આ તરફ વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં ફસાયેલા 2 વ્યક્તિને એરલિફ્ટ કરાયા હતા. વાલોડ તાલુકાના બહેજ ગામ નજીક નદીમાં પશુપાલન અર્થે ગયેલા 5 પૈકી 2 લોકો ફસાયા હતા, જેઓને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા હતા. વાલોડ પ્રશાસન એલર્ટ મોડ પર છે. બંને ઇસમોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરાયું હતું. તો આ તરફ આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે BSTL અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની BSSFPC નું ઉદ્ઘાટન કરશે. જ્યારે ખીમાણા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી એટલે કે BBRDL નું ડિજિટલ ઉદ્ઘાટન પણ થશે. જે અંતર્ગત આજે યોજાયેલી પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શંકર ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતા જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે. જિલ્લાના 5 ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે. થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે, જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાય છે, જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે. માટીની જીવંતતા એ આ લેબના માધ્યમથી જાણી શકાશે અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે. ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે. જેટલી માટી સમૃદ્ધ હશે, જેટલી માટીની જીવંતતા વધારે હશે, તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે. ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ. મોડલ રૂપ ઉપર 40 જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા 1 વર્ષમાં કરેલા પ્રયોગો, તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે, જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે. બંને કામ થશે. અહીંયા લગભગ જો ગીર્દી બહુ ન હોય, લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે 48 કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે. પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ છે. સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ, ગામની અંદર જ, ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે. જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ તો એના પોષક તત્વો ઘટ્યા એના કારણે તો પહેલી જરૂર છે ધરતીને. ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે, મળ છે. આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા, એની ફંગસ, એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે. અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે, એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે
ફંગસની પ્રક્રિયા કેવી થાય છે એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય. માટી ખરેખર જીવે છે. આપણે અત્યારે સુધી કહેતા હતા કે વનસ્પતિ જીવે છે, પરંતુ માટી પણ જીવે છે. માટીની પણ જીવંતતા છે, એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય. આવું અદ્ભુત કામ ગઈકાલે મને બેને વાત કરી, પ્રવીણાબેને, કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે. ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને ફંગસ એકબીજાની ચર્ચા કરી શકે, કોને ક્યાં ખૂટે છે શું. અને જે એને જુએ છે ટેક એન્ડ ગીવ કરે છે. વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે. આવું એક જીવંત વિજ્ઞાન, એની ચકાસણી થઈ શકે, એની માહિતી લોકો સુધી પહોંચી શકે, આ એક અદ્ભુત છે. તો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અંબિકા નદી તેની ભયજનક સપાટી 28 ફૂટ નજીક આશરે બપોરે 2 વાગે પહોંચી હતી. જો સ્થાનિક વરસાદમાં વધારો થાય તો અંબિકા નદીનું જળસ્તર વધારે વધે તેવી શક્યતા છે. આ સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઈ સહકાર આપવા અનુરોધ કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ધોરાજી ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝનમાં 65 થી 90 ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. લલિત વસોયાએ વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વેની માંગ કરી સર્વે કરી તાત્કાલિક સહાય આપવા માટે અનુરોધ કર્યો હતો. ભારે વરસાદ આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રીને પત્ર લખી ભારેથી અતિ ભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે કહેર વર્તાવ્યો છે. અમારા 39 જેટલા ગામોની અંદર 75 થી 90 ઇંચ સુધી વરસાદ થયો છે. ખેડૂતોના ખેતરો ધોવાણા છે, ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે. ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. આની પહેલાના વરસાદની અંદર પણ આ જ 39 ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું, તારાજી સર્જાઈ હતી. ત્યારે આ જ કૃષિ મંત્રી શ્રી 20 દિવસ પહેલા ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે. એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે. સર્વે માટે સરકાર જાહેરાત કરશે, પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી. ત્યારે કૃષિ મંત્રી શ્રીએ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મતથી ગ્રામ પંચાયતના સરપંચ હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, ધારાસભ્યો હોય, આનો રિપોર્ટ લઈને ધોરાજી ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, આવી અમારી માંગણી. તો થરાદ નગરપાલિકા વિસ્તારમાં 3 કરોડ 17 લાખના વિકાસ કામોનું અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ શહેરને 3 કરોડ 17 લાખના વિકાસ કામોની ભેટ મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. થરાદની વિનાયક સોસાયટી ખાતે વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં થરાદ શહેરને અનેક નવા વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામોની પૈકી થરાદ શહેરમાં નવા 23 સીસી રોડનું નિર્માણ થશે. શહેરના બ્યુટિફિકેશન માટે 28 પેવર બ્લોકના કામ, 4 કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ વોટર સહિતના કામો થશે. જે વિકાસના કામ પૂર્ણ થતા થરાદ શહેરને નવી સુવિધાઓનો લાભ મળશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આજે થયેલા ખાતમુહૂર્તના કામ આગામી 6 માસમાં પૂર્ણ થશે. વિકાસ કામ સારી ગુણવત્તાવાળા થાય તે જોવું આપ સૌની જવાબદારી છે.
થરાદના ભૂગર્ભ ગટરથી લઈ બગીચા સુધીનું કામ હાથ પર લીધું છે. થરાદને પ્રગતિશીલ થરાદ બનાવવા સાથે મળી પ્રયત્નો કરીએ. થરાદની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી કરવા મુખ્ય માર્ગો પર CCTV લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે થરાદમાં આંતરરાષ્ટ્રીય લેબ શરૂ થવા જઈ રહી છે. એક આપણા MP સાહેબે પણ ખૂબ સરસ વિકાસની વાત શેરની કરી અને અજયભાઈ તો બોલતા હતા, બોલતા મને લાગતું તો મને થાકી જશે એટલે પાણીનું બાપુને કીધું પાણી આપો. તો કેટલા વિકાસના કામો એક સાથે આજે આ મંજૂર કર્યા છે એવું નહીં, આ કામો 6 મહિનામાં પૂરા કરી દેવાના. આજે જેટલા બોલ્યા એટલા કામો 6 મહિનામાં આ ધરતી ઉપર પૂરા કરવા માટેનું કામ લીધું છે. હું આપણા મામલતદારશ્રી અને CO બંનેને કહેતો હતો કે આ કામની શરૂઆત આપણે કરી છે, પરંતુ એના ગુણવત્તા, એનું ધ્યાન કોણ રાખશે? મોટા ભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના 100% જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે, મજબૂત થતું હોય છે. પરંતુ એની અંદરથી જો કોઈનું કોઈ 2% આ લે, 3% આ લે, આવી જો ગીધ વૃત્તિ રાખે, અને ગીધ વૃત્તિ કહું, તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું હોતું. મને નગરપાલિકાના વહીવટદાર, મામલતદારશ્રી, ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું 100% ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો, આવી મારી અપેક્ષા પણ છે. અને કાર્યકર્તા અને આગેવાનો જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ, એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા કામ થવાના છે. એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું કામ થવાનું છે. તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે. આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું એવું નહીં, એ આપણું પોતાનું છે. એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે. એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે. એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે. બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે, એજન્સી કોણ છે? તો કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકો માટે અનેક યોજનાઓ શરૂ કરે છે. તે લોકોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને તમામ સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરે છે. પરંતુ સરકારના જમાઈની બેદરકારીના કારણે આ સુવિધા લોકો સુધી ન પહોંચી હોવાની અનેક વાતો સામે આવી છે. રસ્તાઓથી માંડીને શૌચાલય સુધીના તમામ કામો પર સરકારી અધિકારીઓ કમિશન રાખતા હોવાની વાતો પણ સામે આવી છે. તો ફરી એકવાર ગુજરાતના અરવલ્લીમાં સરકારી અધિકારીઓની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને મફત સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ તેમના ઘરેથી શાળાએ સરળતાથી પહોંચી શકે અને સાયકલનો ઉપયોગ તેમના કામ માટે પણ કરી શકે. પરંતુ અરવલ્લીના મેઘરજના કસાણા વિસ્તારની એક શાળામાં 300 જેટલી સાયકલ છે, જે ધૂળ ભેગી કરવી, ક્યાંક સાયકલ છે તે બધું જ ખતમ થઈ ગયું છે અને સાયકલ ઘણા વર્ષો જૂની છે, ખરાબ હાલતમાં લાગે છે. આ સાયકલ 2023ના પ્રવેશોત્સવ માટે હોવાનું બહાર આવ્યું છે. પ્રશ્ન એ છે કે 2024નો શાળા પ્રવેશોત્સવ પણ થઈ ગયો છે, છતાં 2023ની સાયકલ બંગાળના ગોદામમાં પડી છે. સરકાર આદિવાસી બાળકોને સાયકલ આપવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ આ સાયકલો ખરેખર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે કે નહીં તે જોવું રહ્યું.
તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અન્વયે આરએનબી પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાલનપુર શહેરમાં આજે સવારથી જ માર્ગ મકાન વિભાગે બિસ્માર રસ્તાઓની મરામત અને સમારકામની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ નાના મોટા ખાડા પડી ગયા હતા, જેને ધ્યાને રાખીને રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી સાથે ખાડા પૂરવાની અને રસ્તાઓને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પાલનપુર શહેર વિસ્તારમાં પોલિટેકનિક કોલેજથી ગણેશપુરા રોડ, માધુપુરા રોડ, આઈટીઆઈ રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું. તો ગણેશ ચતુર્થી પર્વને લઈ પાલનપુરની બજારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેથી અત્યારે વેપારીઓ દ્વારા મૂર્તિઓને રંગરોગાન તેમજ સજાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગણેશ ચતુર્થી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલનપુરની બજારોમાં પણ ગણપતિજીની મૂર્તિઓ ખરીદવા માટે લોકો પાલનપુરના બજારોમાં મૂર્તિઓ આવી ગઈ છે. ત્યારે નાની તેમજ મોટી મૂર્તિઓને રંગરોગાન કરી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે કેટલીક દુકાનોમાં તો ગણપતિ દાદાની મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે અને બુકિંગ કરાવી ગણપતિની મૂર્તિ ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જઈ તેમજ સોસાયટીના ચોક તેમજ જાહેર સ્થળો પર તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ અઠવાડિયું સુધી આ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે. આ વખતે પણ પાલનપુરમાં જુદી જુદી જગ્યાઓ પર ગણેશ ચતુર્થીની સ્થાપના કરવામાં આવનાર છે, જેથી લોકોમાં ગણેશ ચતુર્થી પર્વને લઈ ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં અમે છેલ્લા 7 વર્ષથી માટીના ગણપતિનું વેચાણ કરીએ છીએ. વર્ષો પહેલાં લોકો પીઓપીનું ખૂબ મહત્ત્વ આપતા હતા કે 10 ફૂટ ને 12 ફૂટનું. જ્યારથી માટીના ગણપતિનું લોકો વિસર્જન કરતા થયા છે ત્યારથી લોકો 3 ફૂટની જ માટીની મૂર્તિ લાવે છે. બરાબર, મારી પાસે 1 ફૂટથી માંડી અને 3.5 થી 4 ફૂટ સુધીની માટીની મૂર્તિ હું છેલ્લા ઘણા સમયથી વેચાણ કરું છું. અમારે ત્યાં તમને ખેસ, આસન, હાર, બાજોટ, રિદ્ધિ સિદ્ધિ બધું અને ફ્લાવર ડેકોરેશનની બધી વસ્તુ મળે. અને દિવસે દિવસે અત્યારે એનો ક્રેઝ ગણપતિ માટીની ઇકો ફ્રેન્ડલીનો ક્રેઝ દિવસે દિવસે વધતો જ જાય છે. તો ગુજરાત અને રાજસ્થાનને જોડતી માવલ બોર્ડર પર રાજસ્થાન પોલીસ દ્વારા દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે. દારૂથી ભરેલું કન્ટેનર રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી વખતે માવલ બોર્ડર પર ચેકિંગ દરમિયાન કન્ટેનર ઝડપાયું છે. કન્ટેનરમાં 1003 દારૂની ભરેલી પેટીઓ મળી આવી છે. દારૂ ભરેલું કન્ટેનરમાં કુલ કિંમત 1 કરોડ ઉપરાંતનો દારૂનો મુદ્દામાલ ઝડપી પડાયો છે અને દારૂથી ભરેલું કન્ટેનર ચંદીગઢથી ગુજરાતમાં આવતું હતું. કન્ટેનરના ડ્રાઈવરને પણ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે. રીકો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના નિશાણા ગામની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. પરિવારજનોને આક્ષેપ છે કે નસવાડીનો મુસ્લિમ યુવક આદિવાસી યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને સંબંધ ન રાખે મુસ્લિમ યુવક દ્વારા આદિવાસી પરિણીત યુવતી અને તેના પરિવારને મુસ્લિમ યુવક પતિને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર આપતો હતો, જેથી યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો હતો, ત્યારે ધમકી આપનાર યુવક સામે ગુનો દાખલ કરી માંગ કરવામાં આવી છે. તો આ તરફ નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સતત પડતા વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરેલા ખાડાથી જનજીવન પ્રભાવિત થયું છે. વધુ વરસાદ પડતા ગણેશ મહોત્સવ માટે બનાવેલા મંડપ પણ તૂટી પડ્યા છે. ભારે વરસાદથી આયોજકો
દ્વારા મંડપ રિપેર કરવાની કામગીરી થઈ રહી છે. રોડ પર પણ ગૂંઠણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. નસવાડી વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શાળાએથી બાળકોને વાલીઓ લઈ આવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે મહીસાગર જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે સોમવારે વહેલી સવારથી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 4 થી 5 દિવસના વિરામ બાદ શહેરમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી ગૂંઠણસમા પાણી વહેવા લાગ્યા હતા. શહેરના હાટરિયા બજાર, માંડવી બજાર, હુસૈની ચોક સહિતના વિસ્તારો છે તે વિસ્તારો પાણી થઈ ગયા છે અને રોડ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.